I am 70 years, 70 years old. સિત્તેર વર્ષનો વૃદ્ધ થઈ ગયો. ત્યારે મારી દીકરી અને મારો જમાઈ ખાસું દોડાદોડ કરતા હોય છે કમાવા માટે. અમેરિકા છે ભાઈ. અને હું મારા ઘરમાં થી બહાર નીકળે મને 10 મહિના થઈ ગયા. એક પગથિયું નથી ઉતર્યો. ત્યારે દીકરી અને જમાઈએ વારે ઘડીએ પૂછ્યું, પપ્પા તમને બહાર લઈ જઈએ, મોલમાં લઈ જઈએ, થિયેટરમાં લઈ જઈએ, હોટલમાં જમવા લઈ જઈએ, ચલો. ને મેં ના પાડી. આ કોઈ ઉપકાર નહોતો. એ લોકોએ એટલા માટે પૂછ્યું કે 10 મહિનાથી એક જ ઘરમાં આ માણસ રહ્યો છે, દરવાજા બહાર નથી નીકળતો, કંટાળ્યો નથી. ત્યારે મેં જવાબ આપ્યો કે મને બેટા ખબર જ ના પડી કે 10 મહિના પસાર થઈ ગયા આ ઘરમાં. બસ હું આ જ વિચારું છું. નરેન્દ્રભાઈ મોદીએ શાહબુદ્દીન રાઠોડને એક વખતે દિલ્હીમાં મળીને કહ્યું, શાહબુદ્દીનભાઈ કેમ છો? અને શાહબુદ્દીનભાઈએ કીધું કે 83 વર્ષ થઈ ગયા, હજી એમને એમ છું. અને ત્યારે મોદી સાહેબે જવાબ આપ્યો, તમે ક્યારથી વર્ષો ગણતા થઈ ગયા? આ વસ્તુએ મને સંદેશો આપ્યો. એજ ઇઝ જસ્ટ અ નંબર. ઉંમર ગણવાની શું કામ? એક દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં આપણે 21,600 શ્વાસ 24 કલાકમાં લઈએ છે. બસ તો 21,600 શ્વાસ જલસામાં વપરાય કે નહીં, એ જોવા હું રહું કે હું મહિના વર્ષો ગણું? આ 21,600 શ્વાસ કેવા જીવાયા એ મારું ટાર્ગેટ છે. નથી મને વૃદ્ધત્વ લાગતું, નથી મને ઘર જેલ લાગતું. There is no boredom. બસ ઘરડા પડી ગયા એવી ત્યારે ખબર પડે છે કે આપણે આપણી જાતે જોડે જીવવાનું છોડી દઈએ છે. હું મારી જાતે જ ચાલી શકું છું, હસું છું, રડું છું, એવું ટાઈમ ટેબલ બનાવ્યું છે. હું ગઈ શકું છું, આ ઉંમરે પણ નાચી શકું છું, મને ગમે એવું. હું અહીંયા કુમાર સાનુ કે ઉદિત નારાયણ બનવાના પ્રયત્નમાં જ નથી. નાચવું હોય તો હું પ્રભુ દેવા વિશે વિચારતો જ નથી. બસ મને કરવું છે, હસવું છે, રડવું છે, કૂદવું છે, નાચવું છે, ગાવું છે, હા વાંચવું છે, બહુ જ સારા માણસોને સાંભળવા છે, અને ગમતી વસ્તુ લખવી છે. ટાઈમ જ ક્યાં છે ઘરડા થવાનો?
અને જો મારી પાસે ટાઈમ છે જ નહીં, મારા માટે ખૂટે છે, તો મારી આજુબાજુના લોકો માટે મારી પાસે ટાઈમ કેવી રીતે હોય કે હું એમને નડું, એમની પૂછપરછ કરું, એ શું કરે છે, એમને આમ કરવું, આમ ન કરવું, મારા અનુભવ આપવું, સલાહ આપવું? જી ના. એ મારા ઘડપણનું અપમાન થશે. અતિ જ્ઞાન કાવ્યમાં સહદેવને 3 કાળનું જ્ઞાન હતું, પણ એ શ્રાપ એમ બન્યું કે ભાઈ તને કોઈ પૂછે તો કહેવાનું. હું તો એટલું જ શીખ્યો કે પૂછે તો પણ નહીં કહેવાનું. શું જરૂર છે? તમે નહોતા ત્યારે કેટલાય લોકો યુવાન હતા. તમે નહીં હોય ત્યારે કેટલાય લોકો યુવાન હશે. કોઈ જરૂર નથી. પૂછે તો પણ નથી કહેવું. આ કોઈ અભિમાન નથી, આ કોઈ નફરત નથી. પણ મારી પાસે સાચે જ સમય નથી. હું મારી ડાયરીમાં શબ્દ વાપરું છું, આજે હું આટલા કલાક વેડફાયો. જ્યારે હું મારી સાથે નથી રહેતો ત્યારે મને લાગે છે જીવન વેડફાયું, અને હું મારી સાથે હોઉં છું ત્યારે મારી જિંદગીનું નામ બન્યું છે જલસાકર. ક્યા બાત છે! मैं चाहे ये करूं, मैं चाहे वो करूं, मेरी मर्जी. जिंदगी न मिलेगी दोबारा. आई लव यू जिंदगी. બસ હું મારી સાથે જીવ્યા કરું, મને ગમતું કર્યા કરું. તો મને ખબર ક્યારે પડશે કે હું ઘરડો થઈ ગયો?